નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. આજે ખાસ એક મુદ્દા ઉપર વાત કરવાની છે એક્સિયમ 4 મિશન વિશે, કે જે મિશને 25મી જૂને ઉડાન ભરી. તો શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS પરથી પૃથ્વી ઉપર વાપસીએ ભારતના અવકાશ કાર્યક્રમ માટે એક ઐતિહાસિક ઘટના છે. શુભાંશુ એક્સિયમ મિશન 4 નો ભાગ છે, જે એક ખાનગી પરંતુ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક અને તકનીકી મિશન છે, જેમાં 4 દેશોના અવકાશયાત્રીઓએ ભાગ લીધો હતો અને આ મિશન ભારત માટે પણ ખાસ છે. તો ખાસ આજે આ મુદ્દા ઉપર વાત કરીશું કે ભારત માટે આ મિશન કેમ ખાસ છે, અવકાશયાત્રીઓ અવકાશમાં કયા પ્રયોગો ઉપર ખાસ નિરીક્ષણ કર્યું છે, પરીક્ષણ કર્યું છે અને ત્યાર પછી ભારતના વૈજ્ઞાનિક સંશોધનમાં આ પ્રયોગોનું કેટલું મહત્વ રહેશે. આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું. સીધી જ આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, આપણી સાથે ખાસ આજે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે આનંદ પાઠક, કે જેઓ સ્પેસ વૈજ્ઞાનિક છે ઇસરોના. સર, તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જી, તો ખાસ આજે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આ મિશન સફળ રહ્યું છે, એક્સિયમ 4 મિશન, અને ખાસ શુભાંશુ શુક્લા પણ ધરતી ઉપર પરત ફરી રહ્યા છે. તેને તમે કઈ રીતે જુઓ છો? આ સમગ્ર મિશનને લઈને તમારું શું કહેવું છે, ખાસ જણાવશો. ખૂબ સરસ વાત છે આ, અને સમાચારમાં જાણે આવે છે કે શુભાંશુ શુક્લાનો પૃથ્વી પ્રવેશ થઈ રહ્યો છે, એટલે ખૂબ સરસ વાત છે કે પ્રથમવાર કોઈ પણ આ નાસાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર અત્યાર સુધી કોઈ પણ ભારતીય ગયા નહોતા, અને સૌથી પહેલાં શુભાંશુ શુક્લા ત્યાં પહોંચ્યા. એક ભારતીય તરીકે ખૂબ ગૌરવની વાત હતી. અને આજે એ જે સ્પેસક્રાફ્ટ છે એનું અનડોકિંગ બી થઈ ગયું છે, કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી આખો સ્પેસ આપણું આ વ્હીકલ છૂટું પડી ગયું છે. અને શુભાંશુ શુક્લા અને એની સાથે વિશ્વના 4 જુદા વૈજ્ઞાનિકો, પિગી વિટ્સન, સ્લોવોઝ, તિવોર કાપુ અને શુભાંશુ શુક્લા. અને આપણા માટે એક ખૂબ સારી વાત છે કે પિગી વિટ્સન તો હતા, એ કમાન્ડર હતા, પણ જે શુભાંશુ શુક્લા છે એ આ આખા મિશનના પાયલોટ તરીકે એમણે કામ કર્યું. એટલે પૂર્ણ ટેકનિકલ જવાબદારી શુભાંશુ શુક્લાની હતી, અને એ એમણે બાખૂબી નિભાવી. એ ઉપરાંત એમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આટલા દિવસ જે રેગ્યુલર મેન્ટેનન્સનું કામ હોય એમાં પણ એક કુશળ જ્ઞાતા તરીકે જોડાયા, અને એમણે એમાં પણ સેવાઓ આપી છે. જી સર, શુભાંશુ શુક્લાએ 17 દિવસ સુધી અવકાશમાં શું કર્યું, કયા કયા પ્રયોગો હાથ ધર્યા છે, ખાસ તેની માહિતી આપો. હા, શુભાંશુ શુક્લાએ જે આમ તો કુલ 60 જેટલા પ્રયોગો આ ISSના ઉપરના અત્યારના મિશનમાં બધા 4 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને કર્યા, અને એ લગભગ બધામાં શુભાંશુએ ભાગ લીધો. અને ભારત સરકારના એટલે કે આપણા ભારતના વૈજ્ઞાનિકોના, અહીંની આપણી કોલેજોના, ઇસરોના, સાયન્સ સેન્ટર્સના, એ બધાના બીજા ખૂબ 6 પ્રયોગો હતા, એમાં પણ શુભાંશુ શુક્લાએ ભાગ લીધો. અને ખરેખર ખૂબ ગૌરવની વાત છે કે 6 પ્રયોગો જે આપણે ભારતમાં, અથવા બીજું કે આપણે જ્યારે ગગનયાન ઉપર આપણે ભારત દેશ કામ કરી રહ્યો છે, ભારતનું ઇસરો છે જે આ 5 ગગનયાન મોકલવાનું છે, એમાં પહેલાં 3 જશે, એ માનવ નહીં હોય પણ એમાં માનવ જેવો રોબોટ હશે. અને વ્યોમ મિત્રા કરીને એક ખાસ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે, અને ટાર્ગેટ છે કે 2025ના અંત સુધીમાં એક વ્યોમ મિત્રા રોબોટ સાથેનું ગગનયાન અવકાશમાં પણ જશે. જી આનંદ સર, ખાસ તો દર્શક મિત્રોને મહત્વનો પ્રશ્ન રહેતો હોય છે કે કઈ કઈ સંસ્થાઓ દ્વારા આ મિશનને એક્ઝિક્યુટ કરવામાં આવ્યું છે, અને ખાસ વાત કરવામાં આવે તો એક્સિયમ 4 મિશન શું છે એમ ખાસ. હા, એક્સિયમ 4 છે એ એકચ્યુઅલી નાસા સંસ્થા, પછી એક્સિયમ સ્પેસ કરીને એક અમેરિકાની કંપની છે, અને સ્પેસએક્સ, આ ત્રણેય સંસ્થાઓ દ્વારા આ એક મિશન તૈયાર કરવામાં આવ્યું કે જેની અંદર 4 હ્યુમનને સ્પેસમાં મોકલવામાં આવ્યા. અને એ જે આખું જે મિશન છે જે આપણે જોયું 18 દિવસ પહેલાં એ લોકો ગયા, અને એ લોકો ISS ઉપર પહોંચ્યા, ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર, અને ત્યાં એમણે વિવિધ પ્રયોગો કર્યા. અને આ એક બહુ સરસ છે કે એક્સિયમ 4 મિશન દ્વારા આપણો ભારતીય પણ જઈ શક્યો. એ ઉપરાંત એ લોકો એવું કર્યું કે જાણે આખી દુનિયા એક છે, વસુધૈવ કુટુંબકમ, જે શુભાંશુ શુક્લા આજે પણ બોલ્યા છે કે આખી માનવજાત ભેગા થઈને કામ કરે તો શું ન કરી શકે, આપણે તારાઓ સુધી પણ પહોંચી શકીએ. એવું એમણે આજે એક સ્ટેટમેન્ટ ફેરવેલ વખતે પણ આપ્યું છે, કે એમ કે એમાં જે 4 હતા એ 4 જુદા જુદા દેશના હતા. સ્લોવોઝ છે પોલેન્ડના છે, તિબોર કાપુ હંગેરીના છે, શુભાંશુ શુક્લા ભારતીય છે,
અને પેગી વિટ્સે નાસામાંથી છે. એટલે 4 જણાએ ભેગા થઈને આ બધા જ જુદા જુદા પ્રયોગો કર્યા અને ખૂબ સારા બધા પ્રયોગો પણ થયા છે. અને એ હવે એનું વધારે ડીકોડિંગ પૃથ્વી પર આવીને થશે. જે સંસ્થાઓએ સ્ટડી માટે આપ્યું હોય, એક 6 પ્રકારના બીજ લઈ ગયા છે, તો એ બીજનું અંકુરણ સ્પેસમાં કેવી રીતે થયું, એટલે એ પ્રયોગ કરશે. પછી હવે એ અહીંયા લઈ આવશે અને એની પર ફર્ધર અભ્યાસ થશે. પછી માનવાના સાંધા છે, આપણા જે જોઈન્ટ્સ છે, એ બધા ઉપર સ્પેસમાં રહેવાથી ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે. તો એનો એક સફળ સ્ટડી એ આ શુભાંશુ શુક્લા પણ ત્યાં કર્યો અને એ આવશે. અને બીજું આ આપણે ભારતના 3 અવકાશયાત્રીઓ સ્પેસમાં મોકલવાના છીએ ગગનયાન દ્વારા. એટલે એમાં આ બધું બહુ જ આપણને લાભકારી થશે. જી જી. તો ખાસ આનંદ સર, જે 60થી વધારે પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે અને હવે તેના ડેટાનું જે એનાલિસિસ છે તે ઈસરો કઈ રીતે કરશે? હા, એટલે આમાં ઈસરો કરશે અને ઘણી બધી વિજ્ઞાનની સંસ્થાઓ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, એ બધી સંસ્થાઓ આમાં પોતે જે એક્સપેરિમેન્ટ આપ્યા છે એનું કરશે. ધારો કે દાખલા તરીકે એક કહું તો પ્લાન્ટ બાયોલોજી એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, બોટની, એની અંદર જે છોડનું જીવન, છોડની સંરચના, વિકાસ, એ બધાનો અભ્યાસ થાય છે. એની અંદર ઘણો બધો અભ્યાસ કે સ્પેસમાં શું થાય છે એનો થશે. પછી એક બીજું કહેવાય છે માઇક્રો અલ્ગી ગ્રોથ, એટલે આપણે શેવાળ કહીએ કે નાના એક કોષીય છોડ હોય જે આપણને પાણીમાં મળે, એવા છોડનું વિસ્તરણ કે એક્સપાન્શન સ્પેસમાં કેવી રીતે થાય છે. અને એને એ બધાનો ઉપયોગ ઘણું ખાદ્ય સામગ્રી, કોસ્મેટિક, દવાઓ, મેડિસિન્સ, એ બધામાં થાય છે. એટલે એનો એક વ્યવસ્થિત અભ્યાસ થશે. એ ઉપરાંત આજકાલ માણસ અને કોમ્પ્યુટર ઇન્ટરેક્શન બહુ જ વધી ગયું છે અને એને લીધે એટલે એક સ્પેશિયલ અભ્યાસ એનો પણ કરવામાં આવશે કે હ્યુમન અને કોમ્પ્યુટર ઇન્ટરેક્શનને લીધે કેવી અસરો પડે અને એ સ્પેસમાં હોય તો કેવી રીતે થાય. અને એની પર એ આખું ઓપ્ટિમાઇઝેશનનું પણ એક સ્ટડી ત્યાં થઈ રહ્યો છે અને એનું ફર્ધર એનાલિસિસ હવે પૃથ્વી પર આવ્યા પછી થશે. જી જી. તો આનંદ સર, ખાસ જે આ પ્રકારે અલગ અલગ પ્રયોગોની વાત કરી છે અને તેમાં પણ ખાસ કરીને જોઈએ તો મગ અને મેથીના જે પ્રયોગ છે તે પણ ખાસ ચર્ચામાં રહ્યો છે. હવે આ પ્રયોગ જે છે તે ચંદ્ર અને મંગળ મિશન માટે કેવી રીતે ઉપયોગી રહેશે? હા, પહેલું તો ચંદ્ર માટે ઉપયોગી રહેશે. એમાં સૌથી પહેલું એમ છે કે જે આપણે ગગનયાન મોકલવાના છીએ એનો 2025માં આપણે અનમેન એટલે રોબોટ સાથે મોકલીશું, પછી માનવ સાથે મોકલીશું. અને ઈસરોનું ટાર્ગેટ એવું છે કે 2035માં ચંદ્ર ઉપર સમાનવ યાન મોકલવું. એટલે જો એ માટે આપણે કરવું હોય તો અત્યારે આપણી પાસે ટાઈમ છે કે આપણે અત્યારથી એને માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને બીજું આમાં એવી વસ્તુ છે કે આપણો કોઈ પણ ભારતીય અત્યાર સુધી સ્પેસમાં ગયો નહોતો. એટલે જ્યાં સુધી તમે પોતે અનુભવ ન લો ત્યાં સુધી કોઈ વસ્તુ તમે કોન્ફિડન્સથી ન કહી શકો. તમે ગમે તેટલું સિમ્યુલેશન કરો વસ્તુનું, પણ એકચ્યુઅલી હાર્ડવેર તમારી પાસે અને તમારો એકચ્યુઅલ એક્સપિરિયન્સ હોય એ અને સિમ્યુલેશન બે વચ્ચે કમ્પેરિઝન પણ ન થઈ શકે. અને આ એક કડી એવી છે કે જાણે ભારતના ગગનયાનનું આ એક ગ્રાન્ડ રિહર્સલ થઈ રહ્યું છે અને એના ભાગરૂપે શુભાંશુ શુક્લા ઉપર ગયા, સ્પેસમાં કર્યા, એક્સપેરિમેન્ટ કર્યા અને હવે પાછા આવી રહ્યા છે. જી જી. તો આ સાથે સર, જે ગગનયાન મિશનની પણ વાત થઈ રહી છે, તો ખાસ કરીને જોવા જોઈએ તો આ મિશનના જે ડેટા છે તો એ ગગનયાનની તૈયારીઓને કેવી રીતે મજબૂત કરશે? આ મિશનના ડેટામાં એક બહુ સરસ વાત યાદ આવી કે શુભાંશુ શુક્લા આની પહેલા નાસામાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા લગભગ ઘણા સમયથી. અને અમદાવાદમાં પણ એક ઈસરોનું સેન્ટર છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અને એની અંદર એક ડેડિકેટેડ ટીમ છે જે આની ઉપર જ કામ કરી રહી છે. એટલે એ લોકો બી સતત ઇન્ટરેક્શનમાં હતા શુભાંશુ શુક્લા સાથે અને કોઈ પણ નવી માહિતી મળે તો સતત ટેલિફોનિક કોન્વર્સેશન અમદાવાદનું ઈસરો અને બેંગ્લોરનું ઈસરો અને એવી જ રીતે શુભાંશુ શુક્લા અને એ ટીમ. એટલે એ એસ્ટ્રોનોટની જે ટ્રેનિંગ લઈ રહ્યા હતા એમાં જે બી એમને અનુભવ મળતા હતા કે જે ડેટા પેન કરવા જેવું લાગે કે લખીને કરવા જેવું લાગે, એમણે આપણા ભારતના વૈજ્ઞાનિકો સાથે સતત સંપર્ક રાખ્યો છે અને માહિતી આપી છે. અને હવે પણ એ આવશે એવા ક્વોરન્ટાઇન થશે અને પછી જલ્દીથી એ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મળશે. જી. તો આ સાથે ચર્ચામાં આપણી સાથે ઈસરોના જ સિનિયર વૈજ્ઞાનિક હિરેન ભટ્ટ સાહેબ પણ જોડાઈ ગયા છે. હિરેન સાહેબ, તમારું હાર્દિક સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જી. હિરેન સર, ખાસ આજે આ મુદ્દો આપણે લીધો છે કારણ કે દર્શક મિત્રોને પણ એક્સિયોમ 4 મિશન શું છે અને શુભાંશુ શુક્લાની વાપસી થઈ રહી છે તેના વિશે જે માહિતી ખાસ આ ચર્ચામાંથી લોકોને જાણવા મળશે તે મહત્વપૂર્ણ બની રહેશે. તો ખાસ મિશન સફળ રહ્યું છે અને ધરતી ઉપર હવે શુભાંશુ શુક્લા પરત ફરી રહ્યા છે, તેને તમે કઈ રીતે જુઓ છો? આ સમગ્ર મિશન શું છે તમારી નજરે? આ જે છે ભારતના સૌમાનવ અંતરિક્ષ કાર્યક્રમ જે છે
જી એની સૌથી મહત્ત્વની કડી છે. એક્ઝિયોમ 4 મિશનમાં રાકેશ શર્મા બાદ શુભાંશુ શુક્લા પહેલા જ અવકાશયાત્રી છે જે ISS પર ભારત તરફથી ગયા છે અને એમણે અનેક પ્રયોગો કર્યા છે. આ પ્રયોગો પણ જેમ પાઠક સાહેબે જણાવ્યું તેમ આગળ આપણા ફ્યુચરના જે અવકાશ કાર્યક્રમ છે, સમાનવ અવકાશ કાર્યક્રમ, ગગનયાન મિશન અને બીજા પણ ઇન્ટર પ્લેનેટરી મિશન્સ એની માટે ખૂબ જ ઉપયોગી છે. હવે જ્યાં સુધી આ પર્ટિક્યુલર મિશન અને એના પ્રયોગોની વાત છે ત્યાં સુધી એમનો જે અનુભવ છે માઇક્રોગ્રેવિટીમાં રહેવાનો, કેવી રીતે બીજી નાઇટ્રોજનની સાયકલ, ઓક્સિજનની સાયકલ, જેની માટે જરૂરી બેક્ટેરિયા અને અલ્ગીનો એમણે પ્રયોગો કર્યા. ઉપરાંત ત્યાં આગળ મસ્ક્યુલર કેટાસ્ટ્રોફી કહેવાય કે માઇક્રોગ્રેવિટીની અંદર આપણા જે મસલ્સ હોય મનુષ્યના, એ જેમ કે આપણે અહીંયા ઇવન આપણને પણ થોડા સમયે એમ કહે છે કે તમારો મસલ પુલ થઈ ગયા, મસલ સ્ટ્રેચ થઈ ગયા, થોડું બી વજન વધે કે ઘટે. અવકાશની અંદર માઇક્રોગ્રેવિટીમાં જરા પણ વજન હોતું નથી, એને લીધે મસલ્સ છે એકદમ ઢીલા થઈ જાય છે. એના પણ એક પ્રયોગો કર્યા અને એને ઇલેક્ટ્રિકલ નાસા દ્વારા આ ઓબ્ઝર્વેશન્સ પછી એને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ આપીને કેવી રીતે એને સ્ટ્રોંગ બનાવવા, એ પણ કાર્યક્રમ ઉપર ખૂબ જ અભ્યાસ થઈ રહ્યો છે. તો આપણા જે સમાનવ અવકાશ કાર્યક્રમ છે ભારત વર્ષનો, ગગનયાન મિશન અને આગળના બીજા બધા આપણા મિશન્સ હશે, લ્યુનર મિશન્સ હશે, માર્સ મિશન હશે, તો તેની અંદર આ એમનો અનુભવ અને એમની આ વૈજ્ઞાનિક પ્રયોગોના જે આપણા અવલોકનો છે તે ખૂબ જ ઉપયોગી થશે. જી, તો હિરેન સર, ખાસ આ પ્રયોગો જે અલગ અલગ કરવામાં આવ્યા છે, 60થી વધારે પ્રયોગો કરવામાં આવ્યા છે અને હવે આ પ્રયોગો છે તેનું ખાસ ઇસરો દ્વારા કઈ રીતે ડેટા એનાલિસિસ થશે અને ખાસ કરીને ભવિષ્યમાં વૈજ્ઞાનિક સંશોધનમાં જે આ પ્રયોગો છે જે અત્યારે કરવામાં આવ્યા છે તે કેવી રીતે મહત્વપૂર્ણ રહેશે? જુઓ, અવકાશની અંદર છે ને, જેમ આપણું પૃથ્વીની અંદર એક ક્લોઝડ વાતાવરણ છે, જેમાં આપણને પૃથ્વી એટલી બધી મોટી છે કે આપણને ખબર નથી પડતી કે ઓક્સિજનની પણ સાયકલ છે, હાઇડ્રોજનની પણ સાયકલ છે, H2O પાણીની પણ સાયકલ છે જેનાથી વરસાદ થાય છે, અને આપણું લાખો કરોડો જીવો વચ્ચે એનું એક બેલેન્સ જળવાયેલું છે. જ્યારે અવકાશ કાર્યક્રમની અંદર આપણે જ્યારે એક સ્પેસ સ્ટેશન કે કોઈ બી એક નાનું એવું મોડ્યુલ બનાવીએ છીએ જ્યાં માણસો રહે છે, ત્યાં જે કાંઈ ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, બધા જ કેમિકલ અને બેઝિક તત્વોનું આખું રિસાયકલિંગ કરવામાં આવતું હોય છે. એ સાયકલિંગમાં ક્યાં આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકીએ, ક્યાં આપણે ખોરાક ઉગાડવા માટે બીજી બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ, ક્યાં જે અલગી અહીંયા આગળ આપણને કદાચ ક્યારેક એવું લાગતું હોય કે આ નુકસાનકારક હશે, એ ત્યાં આગળ એકદમ ફાયદાકારક થઈ જાય છે અને ઓક્સિજનનું સાયકલ બનાવવામાં એ ખૂબ જ ઉપયોગી થઈ જાય છે. આવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ અને એનો જે અભ્યાસ છે એ ભારતીય અવકાશ કાર્યક્રમના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો થઈ જાય છે. એટલે ખોરાકની વ્યવસ્થા પહેલી વ્યવસ્થા છે. બીજો આવે છે શ્વાસ લેવાનું પાણી, પછી ઉત્સર્ગો, એનું પણ નાઇટ્રોજન બેલેન્સ છે. આ બધા જ બેલેન્સની માટે જે કાંઈ પ્રયોગો આપણે શુભાંશુભાઈએ કર્યા છે એના ડેટા, બહુ જ બધા ડેટા ઓલરેડી એમણે કોમ્યુનિકેશન લિંક્સ થ્રુ પણ ટ્રાન્સમિટ કર્યા છે. કેટલાક ડેટાઓ છે એ આપણા જે કાંઈ સાધનો છે એના રેકોર્ડર્સની અંદર પણ અવેલેબલ છે કે જ્યારે તેઓ ફિઝિકલી પરત આવશે ત્યારે એ ડેટા પણ સાથે લઈ આવશે. એનું પૃથ્થકરણ છે ને, ડેટા આપણને લેતા એમ લાગે કે આ 14 દિવસનો ડેટા, 20 દિવસ, 16 દિવસનો ડેટા છે, પરંતુ એનું પૃથ્થકરણ કરતાં અનેક ઘણો વધારે સમય લાગતો હોય છે, કેમ કે એના સૂક્ષ્મ અવલોકનો, દરેકે દરેક વસ્તુની મહત્તતા, ક્યારેક એની અંદર કોઈ વસ્તુનો ચેન્જ આવ્યો તો એ શું કામ આવ્યો, આ બધી વસ્તુઓ અવકાશી કોઈ પણ વૈજ્ઞાનિક અવલોકનોમાં ખૂબ જ મહત્ત્વની હોય છે. આ મહત્ત્વનો ડેટા આપણી પાસે આવશે, એ ખંગાળશે અને કેટલાક સમય બાદ એ બધી જ વસ્તુઓ ઇસરો અને આપણા જે કોઈ બીજા બધા પ્લેટફોર્મ છે ત્યાં આગળ પ્રકાશિત કરવામાં આવશે અને માનવ જાતની સાથે પણ શેર કરવામાં આવશે. જી, ખાસ પ્રશ્ન તમને પૂછવા માંગીશ આનંદ સર હવે કાર્યક્રમમાં આગળ. ટેકનિકલ સમસ્યાઓ અને હવામાન સમસ્યાઓના કારણે પણ આ મિશન છે અગાઉ પણ 6 વખત મુલતવી રાખવામાં આવ્યું છે. આ વખતે હવે શુભાંશુ શુક્લા પૃથ્વી પર કેવી રીતે પાછા ફરશે, તમને કયા કયા ચેલેન્જ છે તેના વિશે દર્શક મિત્રોને જણાવો. કેમ કે આ કોઈ પણ વ્યક્તિને આનું થોડું કન્સર્ન હોય અને આપણે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે આપણા જ એક ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ લગભગ 7 મહિના સુધી પ્રોપર વ્હીકલ ન મળ્યું એટલા માટે ફસાઈ ગયા હતા અવકાશમાં, અને એ જ આ જેમાં સુનિતા વિલિયમ્સ પાછા આવ્યા એ જ આ કેપ્સ્યુલ છે ડ્રેગન,
જેની અંદર સુનીતાજી પાછા આવ્યા હતા, એમાં શુભાંશુ શુક્લા આવી રહ્યા છે. પણ આ એક બહુ જ ક્રિટિકલ પેરામીટર હોય છે આમાં, કેમ કે પૃથ્વીના ક્ષેત્રમાં જ્યારે પ્રવેશે, પહેલું જે એક ચેલેન્જિંગ છે ડોકિંગ અનડોકિંગ, કે તમારું જે વ્હીકલ છે 26,000 કિલોમીટર પર કલાકે ISS ગતિ કરી રહ્યું છે અને એનાથી તમારે છૂટા પડવાનું છે સ્પેસનું. આપણને ખબર છે કે નાની ટ્રેન એક જતી હોય એમાંથી બી કોઈ માણસ પડે કે છૂટો પડે તો કેટલું બધું તકલીફ થતી હોય છે, એક્સિડન્ટ થતા હોય છે. તો આ રીતે આ સ્પીડ, પણ એ પ્રથમ ચરણ છે અત્યારે સક્સેસફુલ પતી ગયું, કે એમાં જે અનડોકિંગ હતું એ છૂટું પડી ગયું અને પૃથ્વી તરફ આ જે ડ્રેગન સ્પેસશિપ છે એ આવવા માંડ્યું છે અને એ યાત્રા શરૂ થઈ ગઈ છે. એટલે એ એક ચેલેન્જ હતી, એ પતી ગઈ. પણ હવે બીજી ચેલેન્જ એ છે કે જ્યારે આ કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે એની ગતિ ખૂબ બધી વધી જાય અને એ ગતિ ઉપર જ્યારે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવે ત્યારે એ સખત ગરમ થાય. એનું આઉટર લેયર હોય જે સ્પેસશિપનું, એ ખૂબ ગરમ થાય અને લગભગ 1500 ડિગ્રી સુધી ટેમ્પરેચર વધે. પ્લસ પ્લાઝમાને લીધે એક આખો એને કોમ્યુનિકેશન બ્લેકઆઉટ આવે કે કોઈ પણ કોમ્યુનિકેશન સિસ્ટમ એની સાથે આપણે ન પૃથ્વીથી સંપર્ક રહી શકે નાસા સાથે. એટલે એ 6 મિનિટનું કોઈ પણ કોમ્યુનિકેશન ન હોય, કે એ કોમ્યુનિકેશન બ્લેકઆઉટમાં તમારું યાન ક્યાં જઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, કોઈને ન સ્પેસમાં બેઠેલા એસ્ટ્રોનોટ્સને પણ ખબર પડે, ન પૃથ્વી પર પણ ખબર પડે. એટલે એ બીજી મોટી ચેલેન્જ છે કે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે. અને ત્રીજી ચેલેન્જ એ આવશે કે જ્યારે એ કેલિફોર્નિયાના દરિયાકાંઠે પ્રશાંત મહાસાગરમાં ઉતરશે. એટલે એ વખતે પાછા પેરાશૂટ ખોલવાના, બરાબર ખુલે, ડિપ્લોય થાય અને પાણીમાં ઉતરે સમુદ્રમાં. જી હિરણ સર, તમને પૂછવા માંગીશ કે જે શુભાંશુ શુક્લાની પુનર્વસનની જે પ્રક્રિયા છે તેમાં ઈસરોની ભૂમિકા શું છે? કોઈ પણ અવકાશ કાર્યક્રમમાં જ્યારે અવકાશયાત્રી થોડા બી સમય માઇક્રોગ્રેવિટીમાં રહી અને પૃથ્વી પર પરત પાછો ફરે છે ત્યારે એ વજન, માઇક્રોગ્રેવિટી એટલે વજન વિહીન અવસ્થા છે. જ્યારે પૃથ્વી પર આવતાની સાથે એને વજનનો સામનો કરવો પડે છે અને આ જે વજન છે એ 9.8 ન્યૂટન પ્રતિ કિલો હોય છે. એટલે કોઈ માણસ 80 કિલોનું વજન ન હોય તો એને એના ગણું, અનેક ગણું એના પગ ઉપર એકદમ વજન આવે છે. આ માટે જ્યારે તેઓ અવકાશમાંથી પૃથ્વી પર આવે ત્યારે એની કેટલી બધી પ્રિકોશનરી અવલોકન કરવામાં આવે છે ને એમને એક જાતના આઇસોલેશન કહીએ આપણે, એમાં રાખવામાં આવે છે. કેમ કે એના શરીર, એના કપડાઓ પર રેડિયેશનની પણ અસર હોઈ શકે, એના માઇક્રોગ્રેવિટીના લીધે એનું શરીર છે વજનવિહીન અવસ્થામાં રહેલું હોય, એટલે તરત બેસીને ઊભા થઈને ચાલી પણ કોઈ પણ અવકાશયાત્રી ચાલી પણ શકતો નથી. અને એ જો ચાલવાના પ્રયત્ન કરે તો એમના હાડકાને અને શરીરને ઘણું બધું નુકસાન થઈ જાય, જે કાયમી પણ હોઈ શકે. તેટલા માટે એમને આઇસોલેશનમાં રાખવામાં આવશે. જેવા આવશે એવા એમને સૂતેલી જેવી અવસ્થામાં, અડધા સ્ટ્રેચર જેવી અવસ્થામાં વધુમાં વધુ એમને ત્યાંથી લઈ જવામાં આવશે. અને એક આપણે જેમ ICUમાં હોઈએ ને, જાણે કે એ જ રીતે ICUમાં એમને કેટલાક અઠવાડિયા સુધી રાખવામાં આવે છે. 2 અઠવાડિયાનો મિનિમમ સામાન્ય રીતે કાર્યક્રમ હોય છે. અને આ સમય દરમિયાન પણ એમના શરીર, એમનું બ્લડ પ્રેશર, એમને પૃથ્વી ઉપર આવ્યા પહેલાંના પણ અવલોકનો, એ બધા બ્લડ પ્રેશર, એમનું શરીરની બીજી બધી ઓબ્ઝર્વેશન, એમનો વ્યવહાર, એમના આંખ પર થતી ફેરફાર, બહુ બધી સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અવલોકનો એ અવકાશયાત્રીના લેવામાં આવે છે. અને આ અવકાશયાત્રી ઇવન ISS પર પણ જવામાં 270થી વધુમાં નંબરના અવકાશયાત્રી છે. એટલે આખો માનવજાતના કલ્યાણ માટે આ પ્રકારના અવલોકનો એ લોકો સતત એને સ્ટોર કરે છે અને એમનું એનાલિસિસ કરે છે. એ જ રીતે શુભાંશુભાઈનું પણ અવલોકન કરવામાં આવશે અને 2 અઠવાડિયા બાદ તેમને બીજા લોકોની સાથે સંપર્કની પરમિશન આપવામાં આવશે. જી, તો ખાસ આનંદ સર, તમારી પાસેથી હવે જાણવા માંગીશ કે આ પ્રકારે વાત કરીએ તો 41 વર્ષ પછી આ રીતે કોઈ અવકાશયાત્રી અવકાશમાં ગયું છે, ભારત માટે કેટલી ગર્વની વાત કહી શકાય? ભારત માટે આ ખરેખર 140 કરોડ ભારતીયોનું આ ગૌરવ છે, કેમ કે આ એક ઇન્સ્પિરેશન આપે છે. આજે જ્યારે બધે યુદ્ધની એવી વાતો થઈ રહી હોય ત્યારે આપણા વિદ્યાર્થીઓ કે જેમને વિજ્ઞાન તરફ રસ મળે, આપણા બ્રહ્માંડની સૃષ્ટિ, આકાશગંગા, એ બધા વિશે પણ એ લોકો જાણે અને આ રીતે એક ખૂબ સરસ એમને વિજ્ઞાન વિશે પ્રેરણા મળે અને ખૂબ શાંતિ અને આગળ ભણવાની પ્રેરણા થાય. આજકાલ કેટલા બધા છોકરાઓ
વિજ્ઞાન વિષયના જાણે છે કે અમારે સ્પેસ વૈજ્ઞાનિક બનવું છે, અમારે વિવિધ પ્રયોગો કરવા છે, આપણે એક બહુ સારું બીજ વિદ્યાર્થીઓમાં વાવી રહ્યા છીએ, યુવાનોમાં વાવી રહ્યા છીએ. અને આજે જે શુભાંશુ શુક્લાએ કહ્યું કે એમણે જે મોદીજી સાથે વાત કરી હતી કે ઉપરથી તમને ભારત કેવું લાગે છે, તો શુભાંશુએ કહ્યું કે ભારત સ્પેસમાંથી મહત્વાકાંક્ષી, નીડર, કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ ભરેલું અને ગૌરવ ભરેલું મને લાગે છે. અને પછી તો હું ગૌરવથી ફરીવાર કહું છું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને આ ખૂબ સરસ ભારત માટે ગૌરવની વાત આજે બનશે. અને વધુ ચેલેન્જ ત્યારે થશે કે જ્યારે પોતે સ્પેસ કેપ્સ્યુલમાંથી શુભાંશુ શુક્લા નાસાની શીટ ઉપર બહાર આવશે અને બધા એમનું સ્વાગત કરશે. જી હિરેન સર, તમારી પાસે જે જાણવા માંગીશ કે ખાસ આ પ્રકારે જે મિશન સક્સેસફુલ થયું છે અને હવે પ્રયોગો પણ થયા છે, ખાસ વાત કરીએ તો આટલા વર્ષો પછી આ રીતે અવકાશયાત્રી અવકાશમાં ગયા છે, ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. પરંતુ સમગ્ર વિશ્વભરમાં આ એક ભારતની એક તાકાત બનીને ઉભરી આવ્યું છે, એ રીતે પણ આપણે તેને જોઈ શકીએ છીએ. શું કહેશો? જી, ખરેખર મહત્વની વાત છે. અને ભારત છે એ આ ભવિષ્યની અવકાશ યાત્રા અને બીજી ટેકનોલોજીની તાકાત બની રહ્યું છે અને એ બાબતે ખૂબ જ દ્રઢતાથી આગળ વધી રહ્યું છે, તે સર્વવિદિત પણ છે. હાલમાં આમના જે પ્રયોગો છે ને એમાં કેટલા બધા વિશિષ્ટ પ્રયોગો છે. આમ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્પ્રાઉટ ઉગાડવા, બીજા ખેતીના પ્રયોગોની પણ વાત થઈ રહી હતી, પણ આપણે છે ને આખું એક સ્પેસ એગ્રીકલ્ચર જાણે કરવાનું હોય ને એ રીતે આપણે એપ્રોચથી આગળ વધી રહ્યા છીએ. એ આપણી પ્રયોગોની વિશિષ્ટતા છે. ઉપરાંત સાયનોબેક્ટેરિયાનો જે ઉપયોગની વાત છે એ આપણે બહુ જ સિસ્ટમેટિકલી કરી રહ્યા છીએ. અને આમ જુઓ તો આપણા અવકાશયાત્રી શુભાંશુભાઈનો જે કાર્યક્રમ છે ને એ અનેક વૈજ્ઞાનિકો અથવા તો અનેક અવકાશયાત્રીઓમાં એ સૌથી વ્યસ્ત કાર્યક્રમ ગણી શકાય. આટલા બધા પ્રયોગો, અને પોતે તો પાયલોટ છે. એ કોઈ પાયલોટ હોવા છતાં એમણે બધા જ પ્રયોગોની એટલી પ્રેક્ટિસ અહીંયા જમીન પર કરી અને અવકાશમાં જઈને પણ આટલા બધા પ્રયોગો સફળતાપૂર્વક કર્યા, એ એમની વિશિષ્ટતા દર્શાવે છે. ઉપરાંત આપણો જે ભવિષ્યની જેમ પાઠક સાહેબે કહ્યું કે ભવિષ્યની પેઢી આ તરફ જોઈ રહી છે, ભવિષ્યની પેઢી છે ને આપણને એવું લાગે કે જાણે એક રેસ થશે. જેમ આપણે ક્રિકેટમાં કેમ કે ભાઈ 500 ખેલાડીઓ હોય એમાંથી તમારે 15 જોઈએ છે, એમ અવકાશયાત્રીઓની પણ એક આખી હોડ નવી જનરેશનમાં જાગી રહી છે. એમના પ્રયોગોનું એક બીજું પણ મારે કહેવું છે કે એમને એક ટાર્ડિગ્રેડ પ્રયોગો કહેવાય કે જેમાં એમ કે ધારો કે અચાનક તાપમાન વધી ગયું અવકાશમાં, ધારો કે તાપમાન ઘટી ગયું, તો માણસનું શરીર કેટલા ઝડપથી એને એડજસ્ટ થઈ રહ્યું છે. આ પ્રકારના પ્રયોગ ઉપરાંત એક સેન્ટ્રીફ્યુગલ ટેકનિક એટલે કે કેન્દ્રગામી બળ, કેન્દ્ર ત્યાગી બળમાં અવકાશયાત્રીને સ્પીડથી ફેરવવામાં આવે, અથવા તો કોઈ કેમિકલ્સ અથવા તો જૈવિક પ્રક્રિયાઓને કરવાની હોય, તો જે માઇક્રોગ્રેવિટીમાં અમુક વસ્તુ શક્ય છે, અમુક વસ્તુ ગ્રેવિટીમાં શક્ય નથી, એમ અમુક વસ્તુ થોડી વધારે ગ્રેવિટી, માઇક્રોગ્રેવિટી કરતાં થોડી જ વધારે હોય એમાં શક્ય બનતી હોય છે. તો આ પ્રકારના અનેકવિધ, જેને બાયોટેકનોલોજી આપણે કહીએ ને, એને લગતા અનેક પ્રયોગોની એક સંભાવનાઓ એકદમ આપણા પ્રત્યે ખુલી રહી છે. અને આમના અવલોકનો જે શુભાંશુભાઈએ લીધા છે એ ખરેખર એક બહુ જ મોટું એક, જેને જેમ આપણે બેંક કહીએ ને કે પૈસાનો એક સ્ટોરેજ છે, એમ આ માહિતીનો એક બહુ જ અમૂલ્ય ખજાનો બનીને રહેશે. જી જી હિરેન સર, આ જે મિશન છે ખાસ કરીને આજના યુવા વર્ગને કેવી રીતે પ્રેરિત કરશે અને ખાસ આ પછી ઇસરોની કઈ કઈ પ્રકારની યોજનાઓ છે તેને લઈને માહિતી આપો. ઇસરો છે એ બહુ જ ઝડપથી અને એક પછી એક ગણતરીપૂર્વકના કાર્યક્રમો સાથે આગળ વધી રહ્યું છે. જેમ કે આપણું આની પછીનું ગગનયાન મિશન, એને લગતી કેપ્સ્યુલ્સના પ્રયોગો, એ કેપ્સ્યુલ્સની અંદર આપણે પહેલાં માણસની પણ એક રોબોટ મોકલશું જેનું કમ્પ્લીટ અવલોકન કરવામાં આવશે કે એમના કેટલું આપણા સ્પેસ સૂટ જે છે આપણો એ કેટલો ઇફેક્ટિવલી કામ કરે છે, જે તાપમાનના વેરિએશન છે, એને એક ગ્રેવિટેશનનું બળ લાગે જેને આપણે મેક્સિમમ ટોર્ક અથવા મેક્સ જી કહીએ, કે એકદમ પ્રવેગને લીધે શરીર પર એક લિમિટથી વધારે પ્રવેગ પણ ના લાગે અને એક થોડું સાનુકૂળ પ્રવાસ અહીંથી અવકાશ તરફ જાય અને અવકાશથી પરત આવવાનો કાર્યક્રમ, જેમ આનંદ સાહેબે કીધું કે પરત આવતી વખતે હવાના ઘર્ષણને કારણે કેપ્સ્યુલનું જે બહારનું તાપમાન છે
કે 1500 થી 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી થઈ જાય, પ્લાઝમા આવે, કોમ્યુનિકેશન બ્લેકઆઉટ આવે. તો આ બધી વસ્તુઓનો આપણે આપણા ગગનયાનમાં રોબોટ મોકલીને પહેલાં પ્રયોગો કરીશું, પછી સમાનવ મોકલીશું. સમાનવ મોકલ્યા પછી આપણે ભવિષ્યમાં આપણે પણ ISSની જેમ એક સ્પેસ સ્ટેશન બનાવીશું. આપણે પણ સમાનવ યાત્રા સૌથી પહેલાં ચંદ્ર ઉપર કરીશું. એના જે અમૂલ્ય ખનિજો છે એનો ઓલરેડી આપણી પાસે એક અવલોકન છે, જે આપણે સાઉથ પોલ પર આપણે એક વિશ્વ રેકોર્ડ સર્જી અને આપણે જે આપણો પ્રોબ મોકલ્યો હતો એના અવલોકનો આપણા ખૂબ જ ઉપયોગી છે. એવી જ રીતે અને આગળ મંગળ મિશન, મંગળમાં સમાનવ પેલું શક્ય છે, વસાહતો શક્ય છે, જે કે ભવિષ્યમાં 20 વર્ષ 25 વર્ષની બાદની એક રિયલાઇઝેશન અથવા તો હકીકત બની રહેશે માનવજાત માટે. જી હિરેન સર, તમે ખૂબ જ સરસ માહિતી આપી. આનંદ સર, તમારે પણ કંઈક કહેવું છે કે આ યુવાનો માટે આ મિશન કેટલું પ્રેરિત રહેશે અને ખાસ ઇસરોની યોજનાઓ? ખૂબ સરસ છે કે આપણે જેમ આ રીતે હતું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, એવું એક આપણું ભારત ઇસરોનું ડ્રીમ છે કે ભારત સરકારનું એક ભારત સ્પેસ સ્ટેશન એક બનાવી રહ્યા છીએ આપણે, અને 2035માં એનું ટાર્ગેટ છે કે એ આપણે અવકાશમાં બનાવીએ. એટલે એ એક બહુ મોટી વાત થશે કે 2035ની અંદર, અત્યારે ઇસરોનું ટાર્ગેટ છે કે 2035માં આવું એક વિશ્વ લેવલનું બધાના કોઓપરેશનથી ભારત સ્પેસ સ્ટેશન તૈયાર કરવું કે જે અવકાશમાં 400 કિલોમીટર ઉપર ફરે અને બધા ઓબ્ઝર્વેશન કરે અને વિશ્વના બધા દેશો ત્યાં એક્સપેરિમેન્ટ કરવા આવે. એટલે આ એક ખૂબ સરસ સપનું છે ને એનું પહેલું પગલું કે એને જે આપણે લીલી ઝંડી મળી ગઈ છે, કેમ કે એક શુભાંશુ શુક્લા અત્યારે જઈને આવ્યા અને એક ઘણો બધો ડેટા, ઘણી બધી ઇન્ફોર્મેશન અને ઘણી બધી વસ્તુ એવી હોય કે તમે શેર ન કરી શકો, પણ માણસ જો પ્રત્યક્ષ ત્યાં જઈને આવ્યો હોય તો આપણને ઘણી બધી માહિતી આપણને મળી શકે. જી ખાસ અવકાશમાં જઈને શુભાંશુ શુક્લાએ પણ સંદેશ આપ્યો છે અને તેમના અનુભવો પણ વ્યક્ત કર્યા છે, તેને પણ આપણે એકવાર સાંભળી લઈએ. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है, और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है. मैं आपको बताता हूँ, आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है. और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहाँ से अच्छा दिखता है. जल्दी धरती पर मुलाकात करते हैं. धन्यवाद. આજની ચર્ચામાં ખાસ અમારી સાથે આનંદ પાઠક સર જોડાયા અને હિરેન ભટ્ટ સર જોડાયા. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ખાસ આજની ચર્ચાથી આપણને એક્સિયોમ 4 મિશન શું છે અને તેનાથી ભારતને શું ફાયદાઓ થશે, શુભાંશુ શુક્લાની ખાસ આ સફળતા વિશે જાણવા મળ્યું છે. ખાસ આની આગળના ઇસરોની પણ જે અલગ અલગ યોજનાઓ છે, ગગનયાન મિશન વિશે પણ આપણને માહિતી મળી છે. ખાસ તમારા માટે આજની આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવતીકાલે ફરી મળીશું આવા જ નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.